છેલ્લા 20-25 દિવસથી રાજકોટથી લઈને સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે। રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેવામાં વધુ એક ભાજપના નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે। પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હજી પણ યથાવત છે। ત્યારે ગઈકાલે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે આપેલા નિવેદન બાદ વધુ એક વિવાદ ઊભો થયો છે। રાજા રજવાડાઓ અને દિવ્યાંગો રાણીઓને લઈને આપેલા નિવેદનથી કોઈપણ લોકોનું માથું શરમથી ઝૂકી જાય તે પ્રકારના બોલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ બોલે છે તેવું લાગી રહ્યું છે। જોકે ત્યારબાદ તેમના નિવેદન બદલ તેમણે માફી માંગતો હોય તેવો વિડીયો પણ જાહેર કર્યો હતો। હજી તો પરસોત્તમ રૂપાલાના વિવાદનો કોઈ અંત નથી, ત્યાં જ ગુજરાત ભાજપ માથે વધુ એક નેતાએ બોલ બોલી અને ભાર મૂકી દીધો। થોડા દિવસો પહેલાં જ ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલે પાર્ટીના નેતાઓને કહ્યું હતું કે કોઈ પણ નિવેદન આપતા પહેલાં વિચાર કરજો, પરંતુ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા એ ન થયું અને તેમના મોઢેથી વિવાદિત બોલ નીકળી ગયા। એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે। નમસ્કાર, હું કિરીટ પટેલ, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેંચ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું। અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી। ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે। આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ। ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ, કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું। જય જય ગરવી ગુજરાત।